ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 9 હિન્દી. આપણે લાસ્ટ પિરિયડમાં કવિતા 1 આરાધનાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાઠ 2 ન્યાયમંત્રીનો અભ્યાસ કરીશું. પાઠ 2 ન્યાયમંત્રી. એના લેખક છે શ્રી સુરદર્શન અને એનો સાહિત્ય પ્રકાર છે કહાની. આ એક કહાની છે. પહેલાં આપણે શ્રી સુદર્શનજીનો પરિચય મેળવીશું અને પછી न्यायमंत्री पाठ જોઈશું. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. आपका जन्म 1896 पंजाब राज्य के सियालकोट नामक राजस्थान में हुआ था. बचपन से ही आपने कहानियां लिखना प्रारंभ किया था. पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनगट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. आपका एकमात्र उपन्यास है भागवंती. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. न्याय न राजा देखता है न रंक. न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. न्याय मंत्री तो के जे साचो न्याय करे तेने कहेवाय न्याय मंत्री. बराबर. तो આપણે આ જોઈએ પાઠ. संध्या का समय था. चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. હવે સંધ્યા હતી, સાંજનો સમય હતો અને ચારો તરફ અંધકાર હતું, એકદમ અંધારું થઈ ગયું હતું. પછી એક બ્રાહ્મણ શિશુપાલના ઘરે કોઈક આવે છે. જે આવે છે શિશુપાલના ઘરે એ દરવાજો ખટખટાવે છે અને બ્રાહ્મણ શિશુપાલ જે છે એ દરવાજો ખોલીને થોડોસો દરવાજો ખોલી અને જોવે છે. એક પરદેશી બહાર સે આવાજ આવી. શિશુપાલે પૂછ્યું કે કોણ? તો એને કીધું કે હું એક પરદેશી છું. એટલે બીજા ગામથી આવ્યો હોય એટલે એને એમ કીધું હું પરદેશી છું. એવો બહારથી અવાજ આવે છે. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એ પૂછે છે કે કોણ છે સામે કોણ છે, કોઈને બંનેને કોઈને ખબર છે નહીં અને બહારથી જ પૂછે છે કે મને એક રાત નીકાળવા માટેનું સ્થાન જગ્યા જોઈએ છે, શું મને મળી જશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला उसके सामने एक नव युवक खड़ा था. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए पधारिए. શિશુપાલ જે છે દરવાજો ખોલે છે આખો અને કહે છે, અને સામે જે હતા એ કોણ હતું? નવો યુવક ઊભો હતો. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. ये पधारिए. પછી કહે છે કે તમે મારું તો સૌભાગ્ય છે કે મારા ઘરે અતિથિ એટલે મહેમાન લોકો આવ્યા છે, તો તમે આવો મારા ઘરે પધારો. अतिथि को लेकर शिशुपाल घर में ले गए और उनका आदर सत्कार किया. अतिथि એટલે કે જે મહેમાન નવો યુવક ઊભો હતો, જે યુવક એને ઘરમાં લઈ જાય છે અને આદર સત્કાર કરે છે. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है. परंतु परदेशी इस बात से सहमत न था. वह बोला, दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है. शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं. હવે બંને એના ઘરમાં બેસે છે અને વાતચીત કરે છે કે આજે આપણા દેશમાં એવી અવસ્થા છે કે આપણે પૂરો ન્યાય મળી શકતો નથી. આપણા દેશમાં આજકાલ અન્યાય બહુ થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર બહુ થઈ રહ્યો છે. એના માટે ન્યાય કોઈ સાચો કરી શકતું નથી. આ બંને જણા વાતો કરી રહ્યા હતા ત્યારે કહે છે કે દોષ નીકાળવો એકદમ સુગમ સરળ છે પણ એને કરી બતાવવું એકદમ કઠિન છે. ત્યારે શિશુપાલ કહે છે કે મને જો અવસર મળે, મને જો મોકો મળે ન્યાય કરવાનો, તો હું ન્યાય કોને કહેવાય એ કરીને બતાવી દઉં. તો આપ અવસર ચાહતે હે? ત્યારે જે આવ્યા હતા, યુવાન આવ્યો હતો એના ઘરે, ત્યારે કહે છે કે તમને મોકો જોઈએ છે ન્યાય કોને કહેવાય એના માટેનો? હા, અવસર ચાહતા હું. હા, મને મોકો જોઈએ છે કે હું આ બધું કરી બતાવું. फिर कोई अन्याय नहीं होगा. પછી કહે છે કે તો પછી તમે ન્યાય કરો, એમાં કોઈ અન્યાય નહીં થાય? બિલકુલ નહીં. ત્યારે શિશુપાલ કહે છે કે ના, એવો અન્યાય થવા દઈશ નહીં. કોઈ અપરાધી દંડ સે ન બચેગા. નહીં, કોઈ અપરાધી જે ગુનેગાર હોય એ દંડથી સજાથી બચી શકે નહીં. એને ગમે તેવી અપરાધ કર્યો હોય, ગુનો કર્યો હોય તો એને સજા તો
મળવી જ જોઈએ। परदेसी ने मुस्कुराकर कहा यह बहुत कठिन काम है। ત્યારે શિશુપાલ કહે છે કે હા, હું ગમે તેવો ગુનેગાર હોય એને હું સજા તો દિલાવીને જ રહું। ત્યારે કે ના ના। પછી પરદેશી જે છે એના ઘરે આવ્યો હતો એ એકદમ હસીને કહે છે કે આ તું કેસ ભલે પણ આ કામ કરવું બહુ જ કઠિન છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। તો શિશુપાલ કહે છે કે બ્રાહ્મણ માટે કોઈ કઠિન કામ નથી, મને ન્યાયનો અવસર મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય। परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उसे विदा ली। એટલી વાતો કરી અને સૂઈ ગયા। સવાર થઈ એટલે જે પરદેશીનો યુવક આવ્યો હતો એના ઘરે પછી સવાર થઈ અને એને ધન્યવાદ કરી અને એના ઘરેથી વિદાય લઈ અને એને જાય છે। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। शिशुपाल सहम गए। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक हैं। જ્યારે થોડાક દિવસ થયા પછી શિશુપાલના ઘરે અમુક સિપાહી આવે છે અને કહે છે કે ચાલો તમને આપણા સમ્રાટ અશોક જે છે એ તમને ત્યાં આપણા દરબારમાં બોલાવે છે। ત્યારે એને વિચાર આવે છે શિશુપાલને કે આ તો અમારા ઘર જે યુવક છોકરો આવ્યો હતો એક, એને તો નહીં કહી દીધું હોય ને રાજાને કે મારા વિશે કોઈ સાચી ખોટી વાત તો નહીં કીધી હોય ને, શિકાયત તો નહીં કરી હોય ને। પછી એ જ્યારે એના દરબારમાં જાય છે ત્યારે એ વિચારે છે કે આ તો અમારા ઘરે પરદેશી જ, આ જે પરદેશી એના ઘરે આવ્યા હતા શિશુપાલના ઘરે એ જ સમ્રાટ અશોક છે। પણ શિશુપાલને ખબર નથી કે એ પરદેશી સમ્રાટ અશોક છે। પછી ત્યાં દરબારમાં જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ પરદેશી જે આવ્યા હતા અમારા ઘરે એ સમ્રાટ અશોક, રાજા સમ્રાટ અશોક છે। सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हैं। પછી એ વાત એને ત્યાં એના ઘરે નથી કરી, પછી દરબારમાં બોલાવે છે એની વરી સભામાં। ત્યારે કહે છે સમ્રાટ અશોક કે બ્રાહ્મણ દેવતા હું તમને ન્યાયનો અવસર મોકો આપું છું, તમે તૈયાર છો। पहले तो शिशुपाल घबरा गए, फिर बोले यदि सम्राट की ये इच्छा है तो मैं तैयार हूँ। પછી શિશુપાલ જે છે પહેલાં ગભરાઈ જાય છે, પછી કહે છે કે રાજા સમ્રાટની જ ઈચ્છા છે ન્યાય મંત્રી બનાવવાની, તો હું તો તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा थी। પછી કીધું કે ઠીક છે હું આ ન્યાયમંત્રી બનું છું। ત્યારે સમ્રાટને એને પોતાના હાથમાં જે અંગૂઠી હતી એ ઉતારી અને શિશુપાલને આપી દે છે, કહે છે કે આ તમારી રાજમુદ્રા છે, તમે ન્યાયમંત્રી બન્યા, તમને એક આ પદ મળ્યું છે એના માટેની આ તમારી અંગૂઠી છે, રાજમુદ્રા છે, તમે એને પહેરી લ્યો। अब शिशुपाल न्याय मंत्री थे। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। उनके सुप्रबंध से राज्य में पूरी तरह से शांति रहने लगी। किसी को किसी प्रकार का भय नहीं था। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध એટલે કે સુવ્યવસ્થા, સારી વ્યવસ્થા और ન્યાય की धूम મચ ગઈ। હવે શિશુપાલ એટલું સરસ મજાનું ધ્યાન રાખતો હતો એની આખી વ્યવસ્થાની, એટલે એની એકદમ વ્યવસ્થા જેટલી સારી હતી કે લોકો દરવાજા ખુલ્લા મૂકીને ચાલ્યા જતા હતા, તોય કોઈને કાંઈ બીક રહેતી નહોતી। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલું જોઈએ આ પિરિયડમાં। પછી નેક્સ્ટ પિરિયડમાં જોઈશું કે શિશુપાલને ન્યાયમંત્રી બનવાનો મોકો મળ્યો છે, તો જોઈએ કે ન્યાય કેવો સાચો કરે છે કે અન્યાય થાય છે, તો આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈશું। અને હું જે લેસન મૂકું એ તમારે એનો મહાવરો કરી અને મિસને ફોટા પાડી લેસન કરી અને મૂકી દેવાના છે।